હલો નમસ્તે ફ્રેન્ડ્સ, હું હેમા શુક્લા એડવોકેટ જુનાગઢ. મારી યુટ્યુબ ચેનલ લીગલ એડવાઇસ બાય હેમા શુક્લામાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે બે વિડીયોઝ કરવાના છે. આ બે વિડીયો છે એમાં મોટે ભાગે એ ગ્રામ્ય લોકોને અને ખાતેદાર ખેડૂતોને અને એને લાગુ પડતા છે. સૌથી પહેલાં મિત્રો આપણે વાત કરીએ તો ગ્રામ્ય લેવલે અને ખાસ કરીને ખેડૂતોને એના લેવલે જે જુનાગઢ જિલ્લામાં અને ગીર સોમનાથ જિલ્લામાં વિસાવદર, તાલાળા, ઉના સુધી અને ભેસાણ વગેરે તાલુકાઓમાં જે આપણે મંડળીઓ અને ધિરાણ મંડળીઓ અને જેડીસીસી બેંક, જુનાગઢ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના જે કૌભાંડો થયા છે કે જેમાં ખેડૂતોને આત્મહત્યા કરવી પડી છે, કે એમને હાર્ટ એટેક આવ્યા છે, કે એમની બહુ કફોડી દશા થઈ ગઈ છે, એના વિશે વાત કરીએ તો ગામડે ગામડે ખૂબ મોટા પાયે સહકારી મંડળીઓની સ્થાપના કરવામાં આવી. એના દ્વારા ખેડૂતોના ખાતામાં ધિરાણ આપવામાં આવ્યું, જે ખેડૂતોના એકાઉન્ટમાં જમા થયું અને પછીથી એ એકાઉન્ટમાંથી ખેડૂતો પાસેથી ખોટી સહી, અંગૂઠા વગેરે કરીને એ ઉપાડી લેવામાં આવ્યા. આવા મારી પાસે પણ ઘણા બધા કેસીસ આવ્યા છે ને આવી રહ્યા છે. ખોટા અંગૂઠા કરાવવામાં આવ્યા છે. સહી કે અંગૂઠા કરાવતા પહેલાં જે વાંચી લખી પણ નથી શકતા એને કોઈ જાતનું શેમાં અંગૂઠા કરે છે કે સહી કરે છે એ સમજાવવામાં આવ્યું નથી અને એના ખાતામાંથી ધિરાણની સામટી રકમો જે જમા થઈ હતી એ ઉપડી ગઈ છે અને હવે એની ઉપર એ લેણું ખેડૂતો પર બાકી રહ્યું છે. આ ઉપરાંત મિત્રો એવું પણ થયું છે કે જેને નામે જમીન જ ન હોય એને નામે મંડળીમાં નું ધિરાણ બોલતું હોય, બેંકમાં જેનું એકાઉન્ટ જ ન હોય એને નામે લોન બોલતી હોય અને બેંકની નોટિસ વગેરે પણ આવવા માંડેલી છે ને આવા કંઈક કૌભાંડો કરોડો રૂપિયાના ખાસ કરીને જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં થયા છે. અહીંયા તો વિસાવદરનું ઇલેક્શન હતું એટલે આ કૌભાંડો આ રીતે બહાર આવ્યા છે, પણ મારું એમ માનવાનું છે કે ઘણી જગ્યાએ ગુજરાતમાં આવું જ થયું હશે, કારણ કે આ શાસકનો એકમાત્ર નિયમ છે, પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ, ભર મરો કન્યા મરો પણ ગોરનું તરભાણું ભરો. તો આવું જ્યારે પણ જેની સાથે બન્યું હોય, જે બની ગયું હોય એના વિશે ડિસ્કસ કરવાનો કે પિષ્ટપેષણ કરવાનો કોઈ અર્થ નથી, પણ આવું બની ગયું હોય અને જે ખેડૂતો કે જે દેવાદારો કે મુશ્કેલીમાં આવી ગયા હોય એણે આવું હાર્ટ ઉપર અસર લાવવાની કે આત્મહત્યા કરવાની કે એવી કોઈ આવશ્યકતા નથી, કારણ કે એ કોઈ રસ્તો નથી. તમારું લેણું છે તો તમારી મિલકત તમારા વારસદારો ઉપર પણ તમારા ગયા પછી પણ ઊભું જ રહેવાનું છે. એના કરતાં ન્યાયને માટે હિંમતથી આનો સામનો કરવો એ જ એક બહુ જરૂરી અને મહત્ત્વની એકમાત્ર બાબત છે. મિત્રો, આની સાથે મારા પ્રોફેશનને મારા કોઈ લેવા દેવા નથી, એટલે કે ધંધાકીય રીતે કે એવી કોઈ રીતે હું કોઈ રાજકીય રીતે કે એવી રીતે આ વિડીયો કરતી નથી કે એડવાઇસ આપતી નથી, પણ આવું જ્યારે બન્યું હોય ત્યારે મોટા પાયે એની હોહા તો ચૂંટણીના સંદર્ભે થઈ જ છે, પણ એની સામે એક્શન એટલા મોટા પાયે એવી રીતે લેવા જોઈએ કે જેથી ગવર્મેન્ટને પણ એક સેકન્ડ પાણી આવી જાય અને એને વિચાર કરવો પડે. એટલા માટે આ વિડીયો કર્યા છે કે જે ખેડૂત મિત્રો કે જેની સાથે પણ આવું કંઈ પણ બન્યું હોય ધિરાણ બાબતમાં, બેંક લોન બાબતમાં કે જેની બાબતમાં, તો હિંમતથી એની ફરિયાદ કરે. તલાટી મંત્રી છે, સરપંચ છે, બેંકનો સ્ટાફ છે, જે કોઈ આમાં જ્યાં કંઈ સંડોવાયેલું હોય કે જેની સાથે તમારે કોન્ટેક્ટ થયો હોય કે જેની સૂચનાથી તમે આ બધા સહી સિક્કાને બધું કરેલું હોય તો એની સામે કોર્ટમાં એક્શન લેવા જોઈએ. કોર્ટમાં કરતાં પણ સૌથી પહેલાં તો એની સામે પોલીસ ફરિયાદ થવી જોઈએ બહુ મોટે પાયે. ને જો આવી 200, 500, 1000, 2000 ફરિયાદો થઈ પડશે તો ચોક્કસપણે ગવર્મેન્ટને, કોર્ટને આ બધાને પણ વિચારવું પડશે, પોલીસને, એ બધાને. તમે સાચા છો તો તમારે કાયદાથી, પોલીસથી, કોઈથી ડરવાની જરૂર નથી.
કોર્ટના ધક્કા કોણ ખાય, પોલીસ સ્ટેશનના ધક્કા કોણ ખાય, આ બધું મિત્રો વિચારવા રહેશો તો જે તમારી સાથે બન્યું છે એને માટે તમારે જ ઉપાય કરવો પડશે. અને બીજું કે તમે તોહમતદાર નથી, તમે ફરિયાદી છો, એટલે પોલીસથી કે કોર્ટથી કે કંઈથી ડરવાની બિલકુલ જરૂર નથી. તમને કોઈ મારી કાપી નાખવાનું નથી. તમારી સાથે જે ખોટું થયું છે એનો તમારે પ્રોટેસ્ટ કરવાનો છે. એટલે આગળ આવો અને અમે આપની સાથે આ જે કંઈ આપ જો કોન્ટેસ્ટ કરવા માગતા હશો કે પ્રોટેસ્ટ કરવા, તો આપને જે કંઈ માર્ગદર્શનની કાનૂની સૂચનોની કે એની જરૂર હશે, લીગલ એડવાઇસની, તો અમે ચોક્કસ હું ફ્રી ઓફ ચાર્જ પૂરી પાડીશ. કારણ કે જે તદ્દન ખોટું થયેલું છે એની સામે માથું નહીં ઊંચકીએ તો મિત્રો કાલ સવારે આપણા ઘર ખોટલા જેમાં આપણે રહેતા આવીશું એમાંથી પણ આપણને કાઢી મૂકશે ને વેચાઈ જશે. એટલે આની સામે બહુ સામૂહિક રીતે હિંમતથી સામનો કરવો, આને પડકારવું, પોલીસને દોડતી કરવી, રેવન્યુવાળાને દોડતા કરવા, આ એક જ ઉપાય છે. અને તો જ તોહમતદારોને સજા મળી શકશે અને લોકોને ન્યાય મળી શકશે. એક પણ રૂપિયો કોઈ પણ ભરતા નહીં. ગમે તેની નોટિસ આવે, મંડળીની નોટિસ આવે કે કોર્ટની આવે કે પોલીસની આવે કે ગમે તેની નોટિસ આવે, તમારે વસૂલાતની એક પણ પૈસો જો તમે લીધો ન હોય તો તમારે એક પણ પૈસો ભરવાની જરૂર નથી. અને શું કરવું, કેમ કરવું એની તો અહીંયા માર્ગદર્શન જનરલ આપી નહીં શકાય કે દરેક કેસ વાઇઝ પરિસ્થિતિ જુદી જુદી છે. કોઈના ખોટા અંગૂઠા લેવાઈ ગયા છે, કોઈને ગેરરસ્તે દોરીને અંગૂઠાને સહીઓ લીધી છે, કોઈમાં એકને બદલે બીજાના અંગૂઠા લીધેલા છે. આવું બધું દરેક કેસે હકીકત જુદી છે. એટલે અમારે માર્ગદર્શન પણ જુદું જુદું આપવું પડે. તો મિત્રો આ અંગે ખાસ આપને પાસે આ વિડીયો લઈને આવવાનું કારણ એ કે આપના ધારાસભ્ય જે છે ઇટાલિયા, એ તો વિધાનસભાના ફ્લોર ઉપર ચોક્કસ આને માટે લડશે ને બધું કરશે. પણ માત્ર ફ્લોર ઉપર લડવાથી, ડિસ્કસ કરવાથી કે એનાથી સોલ્યુશન નીકળવાનું નથી. સોલ્યુશન કાઢવા માટે તમારા ચોપડા ચોખ્ખા કરવા માટે ને એને માટે આની સામે બહુ જ ખૂબ વિશાળ સંખ્યામાં પોલીસ કેસ અને નોટિસોને એ બધો જ એકમાત્ર ઉપાય છે. તો આપને મિત્રો જ્યાં ક્યાંય જરૂર પડે ત્યાં આઈ એમ વિથ યુ, હું તમારી સાથે છું. મારો મોબાઈલ નંબર છે 942814 9428014823. બાઉદીન કોલેજની સામે ડોમિનોઝ પિઝાની પાછળ જુનાગઢમાં મારી ઓફિસ આવેલી છે. આપને ક્યાંય પણ જરા પણ જરૂર પડે તો આપ ચોક્કસ કોન્ટેક્ટ કરી શકો છો. આપને બધું જ માર્ગદર્શન તદ્દન નિઃશુલ્ક આપવામાં આવશે. કેમ કરવું, શું કરવું, પછી કોને વકીલ તરીકે રોકવા, કેસ કરવો કે નહીં, એ બધું તમારી ઉપર છે મિત્રો. અમે કોઈ વકીલાતનો ધંધો ચાલુ રાખવા માટે આ પેલું કર્યું નથી, પણ આની સામે ન્યાય મળવો જ જોઈએ એ એકમાત્ર હેતુ છે. વકીલ તમને મન ફાવે તે તમે રાખો કે ગમે તે કરો, પણ રસ્તો કયો લેવો એ અંગે ખાસ વિચારવાનું છે. તો આપને જો વિડીયો લાગ્યો, ઉપયોગી લાગ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ. અને મારો મોબાઈલ નંબર છે 9428014823 9428014823. આપ ચોક્કસ મારો સંપર્ક સાધી શકો છો મિત્રો. આપને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ કોમેન્ટ પણ કરજો, લાઇક શેર પણ કરજો. ફરીથી આવા જ વિડીયોમાં મળતા રહીશું. ત્યાં સુધી રજા આપશો મિત્રો. થેન્ક યુ વેરી મચ.